નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી સમાજના આરક્ષણ અંગેના વર્ગીકરણના ચુકાદાના વિરોધમાં સમસ્ત એસસી એસટી સમાજ શિનોર દ્વારા શિનોર મામલતદારને આવેદનપત્ર પાઠવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। આરક્ષણમાં કોટા સિસ્ટમ બાબતે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા 1 ઓગસ્ટના રોજ ચુકાદો આપવામાં આવ્યો હતો, જેને લઈને એસસી એસટી સમાજમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે, જેના વિરોધમાં સમસ્ત એસસી એસટી સમાજ દ્વારા તારીખ 21 ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેના સમર્થનમાં આજે સમસ્ત એસસી એસટી સમાજ શિનોર દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે શિનોર મામલતદાર MB શાહને આવેદનપત્ર પાઠવ્યું હતું। આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે શિનોર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં એસટી એસસી સમાજ શિનોરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। એસસી એસટી સમાજના લોકોને એક વસ્તુ ધ્યાન પર આવે છે કે આ બિલ પસાર થવાથી સમાજની અંદરના સમાજની અંદર ભાગલા પડશે અને એ ભાગલા પડવાથી સમાજ વેરવિખેર થશે તેવી ભીતિ પણ સતાવી રહી છે। ઘણા દિવસથી આ બિલ મુદ્દે લોકો હોબાળો મચાવી રહ્યા છે, જ્યારે સરકારને હજુ પણ એની ઊંઘ ઉડતી નથી।